પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રા, મોહરમ અને નવા કાયદાનું અમલીકરણ બાબતે સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં પાદરાના પીઆઈ એલબી તડવી, પાદરા નગરના આગેવાનો પરેશ ગાંધી, સચિન ગાંધી, નયન ભાવસાર, સંજય પટેલ સહિત મુસ્લિમ બિરાદરો ખાસ હાજર રહ્યા હતા। મિટિંગમાં આવનારી રથયાત્રાને લઈ શાંતિમય માહોલમાં પાદરામાં રથયાત્રા નીકળે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। બીજી તરફ ડ્રગ્સ અવેરનેસ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને અતિ મહત્વનું ગણાતું આજથી નવા કાયદાનું અમલીકરણ થવાનું છે, જે બાબતે પાદરાના પીઆઈ એલબી તડવીએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। પાદરા પોલીસ સ્ટેશનમાં આવનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મોહરમના તહેવાર નિમિત્તે અને નવા કાયદાના અમલવારીના જનજાગૃતિના પ્રસંગ નિમિત્તે અત્રેના પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની અધર આગેવાનોની પણ મિટિંગ રાખવામાં આવી અને આ મિટિંગમાં આ પ્રસંગોપાત કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ન બને અને શાંતિથી બંને તહેવાર પસાર થાય તેવું તમામ આગેવાનો પાસે અમે એમને વિનંતી કરી અને નવા કાયદો જે આજથી અમલમાં આવેલ છે તો નવા કાયદામાં કઈ રીતે કોઈ પણ બનાવ બને તો કઈ રીતે એને મતલબ કઈ કલમ મુજબ ગુનો બને છે અને એની સજાની જોગવાઈ શું છે તે બાબતે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા। આજે પાદરા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, સાથે પાદરાના 3 અન્ય મુદ્દાઓ હતા, જે આપણો તહેવાર, હિન્દુ સમાજનો રથયાત્રા, મુસ્લિમ સમાજનો મોહરમ અને સાથે સાથે આજથી સરકારે જે નવા કાયદાની કલમો જે બદલી છે, એટલે આજથી જે કલમોને સુધરીને આજથી કલમો જે ચાલુ થશે એના માટે ખરેખર આજે પીઆઈ સાહેબે અમને સમજણ પાડી છે। એ ખરેખર પબ્લિક અને સમાજ માટે બહુ સારી વાત છે। સરકારે જે પણ નિયમો કાયદાના નવા બનાવ્યા છે, જે ખાસ કરીને એક મર્ડર કેસો, બલાત્કાર કેસો અને 18 વર્ષની નીચે જે પુખ્ત નાની ઉંમરની છોકરીઓ પર જે રેપ થાય છે એની અંદર ખરેખર સજા સરકારે એની અંદર સજા વધારવામાં આવી છે। એના માટે અમને જાણ કર્યા છે અને અમારા થકી પબ્લિકને પણ જાણ થાય અને હવે નવા સમયમાં ગુનાકારી અટકે અને પબ્લિકને સમજ પડે એ પ્રમાણે પણ આજથી નવા એક્ટ જે રજૂ કર્યા છે સરકાર, ખરેખર અમે પાદરા પબ્લિક અને પબ્લિક વતી સરકારને પણ ખરેખર આભારી માનીએ છીએ કે સજા વધારી છે